વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. ખાડેક ગ્રામ પંચાયતમાં બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા ગ્રામજનોની તલાટી સમક્ષ ઉગ્ર રજૂઆત. ખાડેક તા આજની તારીખ ખાડેક ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનો દ્વારા આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી સમક્ષ બાકી પડેલા વિકાસના કામોને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે અનેક મહત્વપૂર્ણ કાર્યો લાંબા સમયથી અધૂરા રહેવા છતાં પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પીવાના પાણીની લાઇન, આંતરિક રસ્તાઓનું સમારકામ, ગટર વ્યવસ્થા અને જાહેર સફાઈના કામો અધૂરા પડ્યા છે, જેના કારણે ચોમાસા પહેલાં જ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જૂથે પંચાયત કચેરી સમક્ષ એક આવેદનપત્ર પણ રજૂ કર્યું હતું, જેમાં તમામ બાકી કાર્યોની વિગતવાર યાદી આપી હતી અને તેને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમયમર્યાદાની માગણી કરી હતી. તલાટીની ગ્રાફથી પૂછપરછ. રજૂઆત દરમિયાન ગ્રામજનોએ પંચાયતના તલાટી કમ મંત્રીને આ બાકી કામો માટે ફાળવેલ ગ્રાન્ટ અને ખર્ચની વિગતો અંગે વિશેષ ગ્રાફ, વિગતવાર ચાર્ટ, આંકડાકીય અહેવાલ દ્વારા પૂછપરછ કરી હતી. ગ્રામજનોએ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રગતિ અને નાણાંના ઉપયોગ અંગે પારદર્શિતાની માગણી કરી હતી. તલાટીને પૂછવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં કેટલું ભંડોળ વપરાયું છે અને બાકી કામો ક્યારે શરૂ થશે. તલાટી કમ મંત્રીએ ગ્રામજનોની રજૂઆત સાંભળીને ખાતરી આપી હતી કે તેઓ આ મામલે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરશે અને વહેલી તકે બાકી કામો પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરશે. જો કે ગ્રામજનોએ આ માત્ર આશ્વાસન ન બની રહે તેની સ્પષ્ટતા માંગી હતી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં જ ગામના બાકી કામો શરૂ કરવામાં નહીં આવે તો તેઓ તાલુકા અને જિલ્લા સ્તરે વધુ મોટા પાયે આંદોલન કરવાની ફરજ પડશે. ન્યૂઝ રિપોર્ટર, બારોટ ચડીદાન.